મારા ચતુરી ગામે મારા જીયાના હારે જે સિંહ હુમલામાં જે ઘટના ઘટી એ બહુ દુઃખદ છે। આ તકે અમે તાત્કાલિક ધોરણે અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબનો કોન્ટેક્ટ કરેલો। એમણે કીધેલું હું રૂબરૂ આવું છું। આજના દિવસે અર્જુનભાઈ મોઢવાડિયા આપણા મનમંત્રીશ્રી અહીંયા વધાર્યા। અમારા ઘણા બધા મુદ્દાઓ હતા, અમે રજૂઆત કરી। પહેલાં તો અહીં આવી આ પરિવારને આશ્વાસન આપ્યું। સાથે સાથે અમારા મુદ્દા હતા કે જંગલ છોડી અને રેવન્યુ વિસ્તારમાં સિંહ દીપડાનો વસવાટ કર્યો છે એ પોલિસી બેસાડવામાં આવે અને કાયમી માટે આ રેવન્યુમાંથી સિંહ દીપડાને લઈ અને જંગલ વિસ્તારમાં લેવામાં આવે। પોલિસી બેસાડવામાં કે જંગલની જે બોર્ડર હોય દિવાલ કરવામાં આવે, જાળી કરવામાં આવે, જે કાંઈ પોલિસી બેસાડવામાં આવે, ટૂંકમાં જંગલમાંથી સિંહ રેવન્યુમાં ન આવવામાં। એક મુદ્દો અમારો એ હતો। બીજો મુદ્દો માલધારીઓને જંગલમાં જવા દેવામાં આવતા નથી, એ તાત્કાલિક ધોરણે 15 કિલોમીટર સુધી એની છૂટછાટ આપવામાં આવે, એ મુદ્દો પણ અમારો હતો। માલધારીઓ પોતાના પશુપાલન લઈ જંગલમાં જાય અથવા પોતાની વાડી તરફ જાય તો હારે લાકડી કે અમુક હથિયારો હોય તો એની છૂટછાટ આપવામાં આવતી નથી। આવા અનેક મુદ્દાઓ હતા, અમે રજૂઆત કરી છે। તાત્કાલિક ધોરણે અમારા આ બધા મુદ્દાઓનું સોલ્યુશન આવે એવી એણે અમને આશ્વાસન આપ્યું છે, સાંત્વના આપી છે।